દાહોદ જિલ્લામાં આવેલ વિવિધ બ્રિજ પુલની સ્થિતિ ચકાસણી માટે રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કરતું વહીવટીતંત્ર. તાજેતરમાં વડોદરા આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના ઘટી છે, જેને ધ્યાને રાખી અને દાહોદ જિલ્લામાં પણ આવી કોઈ ગંભીર ઘટના ન બને તે માટે સલામતી, સાવચેતી તેમજ તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. એ સાથે હાલ ચાલી રહેલા વર્ષા ઋતુના અનુસંધાને અને આવનાર સમયમાં નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવના હોવાનું ધ્યાને લેતા દાહોદ જિલ્લામાં આવેલ અવરજવર માટેના તમામ બ્રિજ પુલોની ચકાસણી કરવી જરૂરી જણાઈ હતી, જેથી દાહોદ જિલ્લામાં આવેલ તમામ બ્રિજ પુલો જર્જરિત ભયજનક સ્થિતિમાં છે કે કેમ તેની વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન જરૂર જણાયે આવા જોખમી બ્રિજ પુલો પરના વાહન વ્યવહાર અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા ખાસ તકેદારી રાખવા દરેક સબ ડિવિઝનમાં કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના બ્રિજની મુલાકાત પ્રાંત અધિકારીશ્રી દ્વારા કરવામાં આવી રહી છે. જે દરમિયાન દેવગઢ, બારિયા, ધાનપુર, ઝાલોદ અને લીમખેડા તાલુકાઓમાં અધિકારીશ્રીઓ દ્વારા બ્રિજ પુલનું સમગ્રતા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CJ24 ઇન્ડિયા ન્યૂઝ દાહોદ.